નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ કરી છે। 19 જુલાઈથી 20 જુલાઈ દ્વારકા નગરીમાં પાણીમાં સમાઈ ગઈ છે, જ્યારે બધા સોસાયટી મહોલ્લા બાજુમાં બેડ ફેરવાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ રહ્યો છે, જેના કારણે દ્વારકા સમુદ્ર બનાવી દીધું છે। સમુદ્ર તટ પર વસેલા દ્વારકા નગરીમાં પાણી થઈ ગઈ છે। જ્યાં નજર પડે ત્યાં પાણી નજરે પડે છે। એનડીઆરએફની ટીમ લગાતાર લોકોનું રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરવખરીને નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણી ભરવાના કારણે લોકોને ઘર ઉપર બીજા માળે રહેવાનો વારો આવે છે। દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે। દ્વારકામાં માલેતા, ખરડા, ડીબડા ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોકાડી સીમ વિસ્તારમાં ચેકડેમો તળાવમાં છલકાઈ ગયા છે। કલ્યાણપુરમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નદી નાળાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેમ કે કેયુરડોઈ જેવા દ્રશ્યો સર્જાઈ ગયા। ખંભાળિયામાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદના કારણે લીંબડી ચકલા હાઈવે બંધ થવાના કારણે રેણુકા નદીના પાણી રોડ ઉપર આવી ગયા હતા। રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે અનેક વિસ્તારમાં અટવાઈ ગયા। કલ્યાણપુર તાલુકામાં બોકડી ભારે વરસાદના પણ ચેકડેમો તળાવો છલકાઈ ગયા। ચેકડેમો તળાવો છલકાઈ જવાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આ વિડીયો લાઈક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।